ચલો નેક્સ્ટ વિડીયો આપણે અત્યારે જોઈએ તો એડમિન સાઇટનો ઓલમોસ્ટ આપણે છેલ્લો અને થોડુંક વર્ક બાકી રહેશે લાસ્ટ આપણે જોઈ લેશું કે હાઉ ટુ ડિલીટ અ પ્રોડક્ટ. અત્યારે આપણે જે વિડીયો જોવાનો એના પછી આપણે યુઝર સાઇટ વર્ક સ્ટાર્ટ કરશું. તો પહેલાં હું એક ફાઇલ બનાવી નાખું, ડાટ ફાઇલ ડિલીટ પ્રોડક્ટ નામની. ત્યાં આપણે એક મૂક્યું સ્ટેટફુલ વિજેટ. સપોઝ કે હું ક્લાસનું નામ હું આપી દઉં ડિલીટ પ્રોડક્ટ પેજ. સૌથી પહેલાં વર્ક આપણે એ કરવાનું છે કે ડેટા આપણે ફેચ કરાવવાનો છે. ડેટા ફેચ કરતાં આપણે ઘણી વખત શીખી ગયા છીએ. પાછું એકવાર કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ હું એક વેરિયેબલ લઉં સ્ટ્રિંગ અંડરસ્કોર સિલેક્ટેડ પ્રોડક્ટ આઈડી. બરાબર, કેમ કે આપણે કોઈ બી એક ડિલીટ કરવું એટલે પ્રોડક્ટ આઈડી આપણે પહેલાં સિલેક્ટ કરવું પડશે. પછી આપણે લિસ્ટ લઈએ જેમાં હું પાસ કરીશ અત્યારે ક્વેરી ડોક્યુમેન્ટ સ્નેપશોટ. અંડરસ્કોર પ્રોડક્ટ. અહીંયા આપણે ક્લાઉડને ઇમ્પોર્ટ કરવું પડશે. બરાબર, આ તો આપણને ખબર છે, લાસ્ટ વિડીયોમાં કર્યું કે ડેટા બધો સ્ટોર થશે. બરાબર, પછી એક હું લઉં બુલ અંડરસ્કોર ઇઝ લોડિંગ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ. નેક્સ્ટ આપણે ફંક્શન બનાવ્યું વોઇડ ઇની સ્ટેટ. એની અંદર એક ફેચ સ્ટેટ નામનું ફંક્શનને હું કોલ કરાવું. જે ફંક્શન તમને ખબર છે વોઇડ ઇની સ્ટેટ હંમેશા ક્યારે રન થાય કે જ્યારે તમારું યુઆઈ લોડ થશે બાય ડિફોલ્ટ, આ પેજ લોડ થશે એટલે ઇની સ્ટેટ બાય ડિફોલ્ટ લોડ થાય જ. બરાબર, ના હવે હું એક ફંક્શન જે બનાવીશ જે આપણું ફંક્શન ડિક્લેર કર્યું હોય ફ્યુચર વોઇડ ફેચ પ્રોડક્ટ. આ ફંક્શનને એક રીનેમ કરી નાખ્યું છે ખાલી ફ્યુચર વોઇડ. હવે ફર્સ્ટ ઓફ ઓલ લાસ્ટ સેમ જ કોડ હશે ટ્રાય બ્લોક ફાઇનલ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ સોરી કંઈ આપણે વેરિયેબલ બનાવી નાખીએ સ્નેપ ફાઇનલ સ્નેપશોટ ઇઝ ઇક્વલ ટુ અવેઇટ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન. હવે આપણે કલેક્શન નામ શું, કલેક્શન નામ આપણે શું આપવાનું છે પ્રોડક્ટ્સ. બરોબર, ડેટા આપણે જોઈએ તો અહીંયા આપણે લાસ્ટ યુઝ કરશું ગેટ. આટલું થઈ જાય પછી ના હવે આપણે શું કરશું કે અહીંયા આપણે એક સેટ સ્ટેટ મૂકીએ. સેટ સ્ટેટની અંદર શું કરશું કે આપણે ઉપર વેરિયેબલ લીધો પ્રોડક્ટ્સ નામનો, એની અંદર સ્નેપશોટ આપણો વેરિયેબલ જે પાસ કર્યું વેરિયેબલમાં જો ફાયરબેઝના કલેક્શનનો ડેટા બધો ક્યાં સ્ટોર થશે, આ વેરિયેબલમાં સ્ટોર થશે. અને અહીં આપણે લખી નાખશું ડોટ ડોક્સ એટલે બધો ડેટા છે લિસ્ટનો ડેટા આ પ્રોડક્ટ્સના વેરિયેબલમાં સ્ટોર થઈ જશે. નાવ હવે અહીંયા આપણે લઈએ કેચ બ્લોક. અહીંયા આપણે સિમ્પલ એક મેસેજ પાસ કરી નાખીએ કે સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ કન્ટેક્સ ડોટ સો સ્નેક બાર ટેક્સ્ટ ઈ ડોટ ટુ સ્ટ્રિંગ. ક્લિયર, તો અહીંયા આપણું આ ફંક્શનનું કામ પૂરું. નેક્સ્ટ હું બીજું ફંક્શન એક બનાવું છું ફ્યુચર વોઇડ અંડરસ્કોર ડિલીટનું લોજિક માટે ડિલીટ પ્રોડક્ટ. if underscore selected product
જો તમારું સિલેક્ટેડ પ્રોડક્ટ આઈડી ઇક્વલ ટુ નલ હોય, જો આપણું સિલેક્ટેડ પ્રોડક્ટ આઈડી ઇક્વલ ટુ નલ હોય તો શું થવું જોઈએ? જો આપણું સિલેક્ટેડ પ્રોડક્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ નલ હોય તો એક મેસેજ આપણે મૂકી દઈએ સિમ્પલ, અને આપણે કોપી કરી લઈએ. અહીંયા આપણે એવું લખી નાખીએ, પ્લીઝ સિલેક્ટ અ પ્રોડક્ટ. અને અહીંથી આપણે શું કરી નાખીએ? રિટર્ન. બરોબર. અને સેટ સ્ટેટ જો નહીં હોય તો સેટ સ્ટેટ ઇઝ લોડિંગ શું કરી નાખશું? તો જો રિટર્ન નહીં થાય તોની વાત છે. બરોબર. આટલું થઈ જાય પછી પાછું આપણે લઈએ અહીંયા ટ્રાય બ્લોક. હવે ટ્રાય બ્લોકની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેટાને ફેચ કરાવવાનું થશે. અહીંયા ટ્રાય બ્લોકનો ડેટા આપણે સપોઝ કે ફેચ કરાવીએ તો ફાયરબેઝમાં ડેટા ફેચ થશે. એ આપણે લઈ લઈએ પહેલાં અવેઇટ. જૂનો ઓર્ડર લઈ લઈએ આપણે, ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન પ્રોડક્ટ્સ ડોટ ડોક. બરાબર. આપણે એક જ જો બધી વસ્તુથી તો ડોક્સ લઈ લેવાનો. આપણે એક જ તો અહીંયા શું લઈશું? ડોટ ડોક. અહીંયા આપણે લઈશું સિલેક્ટેડ પ્રોડક્ટ આઈડી. અહીંયા આપણે લોજિક એપ્લાય કરશું કેનું? ડિલીટનું. લાસ્ટ આપણે અહીંયા અપડેટનું લોજિક એપ્લાય કરશું. આપણે કેનું આપણે એપ્લાય કરશું? ડિલીટનું. સેટ સ્ટેટ અંડરસ્કોર સિલેક્ટેડ પ્રોડક્ટ આઈડીને શું કરી નાખો? નલ કરી નાખો. જો ડિલીટ થઈ જાય એટલે શું કરી નાખો? નલ કરી નાખો. અને આની અંદર જ આપણે આવીએ કે અંડરસ્કોર પ્રોડક્ટ, જ્યાં ડેટા બધો તમારા આની અંદર પડ્યો હશે. અંડરસ્કોર પ્રોડક્ટ્સ ડોટ રિમૂવ વેર. બરાબર. આ આપણે એક ફંક્શન આપીશું. અને અહીંયા હું તમને ખબર જ છે આને શું કહેવાય? કે એરો ફંક્શન કહેવાય. અહીંયા પેરામીટર સપોઝ કે પાસ કરું પ્રોડક્ટ કરીને, અને અહીંયા આપણે સપોઝ કે સેમિકોલન મૂકી દઈએ. અને અહીંયા લોજિક સપોઝ કે એવું લખું કે પ્રોડક્ટ ડોટ આઈડી ઇઝ ઇક્વલ ટુ અંડરસ્કોર સિલેક્ટેડ પ્રોડક્ટ આઈડી. બરાબર. ઇક્વલ ટુ થાય તો કન્ડિશન સેટિસ્ફાઈ થાય. કોને રિમૂવ કરશે? કે ભાઈ આ તમારે સિલેક્ટેડ પ્રોડક્ટ ને પ્રોડક્ટ આઈડી બે ઇક્વલ થાય તો જ ડિલીટનું લોજિક લાગશે, તો જ સ્ટેટ રદ થશે. અને પછી શું થશે? પ્રોડક્ટ આઈડી ઇક્વલ ટુ નલ થઈ જશે. આટલું થઈ જાય એટલે આપણે એક મેસેજ પાસ કરી દઈએ. અહીંયા આપણે એવું લખી નાખીએ કે પ્રોડક્ટ ડિલીટ ડન. નાવ સેમ એ રીતે આપણે એક લઈ લઈએ કેચ બ્લોક. બરોબર. અને લાસ્ટ લેશું ફાઇનલી. અહીંયા આપણે સેટ સ્ટેટ મૂકી દઈએ. અંડરસ્કોર ઇઝ લોડિંગને હું કરી નાખું અહીંયા ફોલ્સ.
જો મેં વચ્ચે ક્યાંક અહીંયા ઈસ લોડિંગને ટ્રુ કર્યું હતું કે જ્યારે કન્ડિશન સાચી પડે તોની વાત છે, બરાબર. જો રિટર્ન ન થાય, બરાબર, તો કન્ડિશન સાચી પડશે તો ટ્રુ થશે. તો અહીંયા આપણું આ લોજિક પૂરું. હવે આપણે ડિઝાઇન પાર્ટમાં આવીએ. ડિઝાઇન પાર્ટમાં રિટર્ન હું સપોઝ કે ફર્સ્ટ ઓફ ઓલ કરાવું કે એમાં સ્કેફોલ્ડમાં. બધા લોજિક જૂના જ છે. ઇઝ લોડિંગ કોન્સ્ટ, અહીંયા હું લઈ લઉં એક સેન્ટર વિજેટ. ચાઇલ્ડમાં હું લઈ લઉં સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર. એ થઈ જાય એટલે કે પછી આપણે લઈશું અહીંયા પેડિંગ વિજેટ. પેડિંગમાં હું આપી દઉં અહીંયા એજ ઇન્સ્ટન્સ ડોટ ઓલ 16નું પેડિંગ આપી દઉં. ચાઇલ્ડમાં હું એક લઈ લઉં અહીંયા કોલમ. કોલમમાં હું એક લઈ લઉં ચિલ્ડ્રન. ચિલ્ડ્રનમાં આપણે એક લઈ લઈએ એક મસ્ત મજાનું ડ્રોપ ડાઉન બટન ફ્રોમ ફિલ્ડ. એની આપણે વેલ્યુ આપી દઈએ, બરાબર. વેલ્યુમાં હું આપી દઉં કે જે પ્રોડક્ટ સિલેક્ટ થઈ હોય એ પ્રોડક્ટ મારે એની આઈડી આપણે આપી દીધું કે જે પ્રોડક્ટ હું સિલેક્ટ કરું ને એનું આપણે આઈડી પાસ કરી દીધું. સેમ હજી એક લઈ લઉં અહીંયા હિન્ટ કરીને. હિન્ટમાં એક ટેક્સ્ટ વિજેટ લઈ લઈએ આપણે, એવું લખી નાખીએ કે પ્લીઝ અથવા સિલેક્ટ એની પ્રોડક્ટ, સિલેક્ટ પ્રોડક્ટ. અને ઓન ચેન્જમાં એક અહીંયા બનાવી નાખું એનોનમસ ફંક્શન. અહીંયા આપણે પાસ કરશું સેટ સ્ટેટ, કેમ કે વિજેટને રીબિલ્ડ કરવો આપણે, તો અહીંયા આપણે શું પાસ કરશું સિલેક્ટેડ પ્રોડક્ટ આઈડીમાં અહીંયા આપણે પાસ કરશું વેલ્યુ. અને જે વેલ્યુ હશે એ ઇઝ સ્ટ્રિંગમાં હશે. જૂનો જ કોડ છે આપણો પ્રોડક્ટ મેપ. ફાઇનલ એક અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. ફાઇનલ આપણે વેરિયેબલ બનાવી ફાઇનલ પ્રોડક્ટ ડેટા ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ડોટ ડેટા ફંક્શન એસ મેપ સ્ટ્રિંગ કોમા ડાયનામિક સેમિકોલન. એથી આપણે કરી નાખીએ રિટર્ન ડ્રોપ ડાઉન મેનુ આઇટમમાં. એમાં આપણે પાસ કરશું ચાઇલ્ડમાં. ઓકે, હા, અહીંયા સ્પેસિફાય કરી નાખજો કે આઇટમ છે એ ઓલરેડી સ્ટ્રિંગમાં હશે, કેમ કે આપણે રિટર્ન એ સ્ટ્રિંગ જ કરીએ એટલા માટે. પહેલાં સપોઝ કે આપણે ડિફાઇન કરી નાખીએ વેલ્યુ. વેલ્યુ તમારી જે હશે એ હશે પ્રોડક્ટ ડોટ આઈડી.
આઈડી ફાયરબેઝમાંથી ફેચ થશે. અને અહીંયા આપણે આવીએ ચાઇલ્ડમાં, તો ચાઇલ્ડમાં હું એક લખી નાખું ટેક્સ્ટ પ્રોડક્ટ ડેટા. એમાંથી મારે જોઈએ છીએ નેમ નામની કોલમ, ફાયરબેઝની નેમ નામની કોલમ. અને આપણે કન્ડિશન મૂકી દઈએ કે જો નામ ન હોય તો અહીંયા આપણે મૂકી દઈએ કે અનનેમ્ડ પ્રોડક્ટ. અહીંયા આવશે સેમિકોલન. ડોટ ટુ લિસ્ટ. કેમ કે લિસ્ટમાં કન્વર્ટ કરશે લાસ્ટ આપણે ઓલરેડી લોજિક જોયેલા છે આ બધા. નાઉ ધેટ હું એક લઈ લઉં અહીંયા સાઇઝ બોક્સ. કોલમની અંદર છે આપણે સાઇઝ બોક્સ લીધું, એની હું હાઇટ સપોઝ કે સેટ કરું અહીંયા 20. સાઇઝ બોક્સ શું છે આપણને ખબર જ છે બધાને, બરોબર. નેક્સ્ટ હું એક લઈ લઉં એલિવેટેડ બટન. અહીંયા ઓન પ્રેસમાં આપણે ડિલીટ વાળું ફંક્શનને કોલ કરી નાખશું, એટલે કે ડિલીટ પ્રોડક્ટ વાળું ફંક્શન આપણું અહીંયા કોલ થઈ ગયું. ચાઇલ્ડમાં હું સપોઝ કે ટેક્સ્ટ વિજેટ એવું લખી નાખું કે ડિલીટ પ્રોડક્ટ. અને તમારે કલર બલર કરવું તમે કલર બલર કરી શકો. અહીંયા આપણું ડિલીટ પ્રોડક્ટનું લોજિક પૂરું. હવે એકવાર આપણે કોડને રન કરીને જોઈ લઈએ. ઓકે, એક વસ્તુ બાકી રહી ગઈ છે એ આપણે જોઈ લઈએ. લિસ્ટ સ્ટાઇલમાં મૂકવાનું બાકી રહી ગયું છે. અહીં આપણે આવી એડમિન પેજમાં આ લિસ્ટ સ્ટાઇલને હું અહીંયાથી કોપી કરી લઉં, નીચે પેસ્ટ કરી નાખું, ડિલીટ. હવે આવી ગયું ડિલીટ પ્રોડક્ટનું પેજ. અહીંયા આવી ગયું એક આપણું ડ્રોપ ડાઉન. હવે આપણે ફાયરબેઝમાં જઈએ. અહીંથી ડ્રોપડાઉનમાં જો શોર્ટ નામની પ્રોડક્ટ આપણે લાસ્ટ અપડેટ કરી હતી એને સિલેક્ટ કરી મેં અહીંયા, બરોબર. એટલે હું ડિલીટ કરું તો જો વચ્ચેથી એકાદી પ્રોડક્ટ ઉડી જશે. અત્યારે આપણી પાસે 3 પ્રોડક્ટ અવેલેબલ છે. જો નીચે આવી ગયું પ્રોડક્ટ ડિલીટ ડન. હું એક રિફ્રેશ કરી દઉં અહીંયા.
બીજો ઇસ્યુ લાગે તો જોઈ લઉં. ઓલમોસ્ટ ડિલીટનું લોજિક ડન જ છે આપણું, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. તો એકવાર હું જોઈ લઉં છું ડિલીટનું લોજિક. નેક્સ્ટ આપણે મૂવ થશું આપણે યુઝર સાઇડના વ્યૂમાં.